નમસ્કાર ખેડૂત મિત્રો, મારે ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન આવતા હોય છે કે મારી ભેંસને સાહેબ વિયાએ 12 મહિના થઈ ગયા, હજુ સુધી ગરમીમાં નથી આવતી, અથવા એમ કહેતા હોય કે સાહેબ મારું જોટું 5 થી 6 વર્ષનું થઈ ગયું, તેમ છતાં હજુ સુધી એ ગરમીમાં આવતું નથી. તો હું તમને એક દેશી ઈલાજ, જેને આપણે દેશી ફોર્મ્યુલા કહેવામાં આવે છે, એ હું તમને આજે બતાવવાનો છું. અને એ દેશી જે ઈલાજ છે એ ખેડૂત દ્વારા શોધાયેલો છે અને એનું રિઝલ્ટ ખૂબ જ સારું રિઝલ્ટ છે. એનો જો તમે ઉપયોગ કરશો તો 70થી 75% જેટલું એનું રિઝલ્ટ મળે છે. અને એનો બહુ ખર્ચો પણ કશું છે નહીં. એનો ખર્ચો ખાલી 20 રૂપિયાની આસપાસ થાય છે ખર્ચો. એટલે કે જો તમે આ દેશી ફોર્મ્યુલા છે એનો જો તમે એકવાર ઉપયોગ કરશો તો ભેંસોમાં જે ગરમીમાં નથી આવતી એનું હું તમને 70થી 75% કે આનો ઈલાજ કરવાથી એવા ઘણા બધા લોકોના મને રિઝલ્ટ પણ મળ્યા છે કે જો તમે આ દેશી ફોર્મ્યુલાનો જો ઈલાજ કરશો, એનો તમે ઉપયોગ કરશો તો જે ભેંસો ગરમીમાં આવતી નથી એ બધી ભેંસો ગરમીમાં આવી જશે. તો એના માટે શું કરવાનું છે? તો તમારે એના માટે 3 જાયફળ લેવાના છે. મારી વાતને ધ્યાનથી સાંભળજો. તમારે 3 જાયફળ લેવાના છે અને 3 જાયફળનો અલગ અલગ દિવસે ઉપયોગ કરવાનો છે. પહેલા દિવસે તમારે એક જાયફળ લેવાનું છે, એને ગરમ કરવાનું છે થોડું ગેસ ઉપર આપણે થોડું એને ગરમ કરી દેવાનું અને તમારે એને ભાગી અને ભૂક્કો કરી દેવાનો. જાયફળ કડક હોય એને આપણે થોડું એને સહેજ ગેસ ઉપર એને ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય પછી એને ભાગીને ભૂક્કો કરી દેવાનો છે. પછી આપણે રોટલીનો જે લોટ બનાવતા હોઈએ એવો સહેજ આપણો લોટ બનાવવાનો છે, પેડા જેટલો, આપણે નાનો જે પેડો હોય એટલો લોટ બનાવવાનો છે. અને એની અંદર જાયફળને અંદર લોટની અંદર નાખી અને લોટનો જે પેડો છે એનું આપણે બંધ કરી દેવાનો છે. અને એની ઉપર ચારે બાજુ આપણે ગોળનો ભૂક્કો હોય એ ગોળના ભૂક્કાથી આપણે એ આખો જે લોટ હતો એને કવર કરી દેવાનો. એની ઉપર આપણે ગોળનો ભૂક્કો લગાવી દેવાનો છે અને એ ભેંસને આપણે ખવડાવી દેવાનું છે પહેલા દિવસે. બીજા દિવસે બીજું જાયફળ લેવાનું, સેમ રીત કરવાની છે. ત્રીજા દિવસે ત્રીજું જાયફળ લેવાનું છે અને એ પ્રમાણે એને આપણે ખવડાવી દેવાનું છે. તમારી ભેંસ હશે એ 10થી 15 દિવસમાં ગરમીમાં આવી જશે. આનું 70થી 75% જેટલું રિઝલ્ટ છે. તો પશુપાલક મિત્રો, તમે તમારી ભેંસોને ગરમીમાં લાવવા માટે આ પ્રયોગ કરજો, બરાબર? અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હું બીજા નવા મારા વિડીયોમાં તમને બધા દેશી ઈલાજ અને જેમાં ઓછામાં ઓછો ખર્ચો થાય, મારા બધા જે વિડીયો હશે પશુપાલકોના ખિસ્સામાંથી જેટલા પૈસા ઓછા નીકળશે અને વધુ દૂધ ઉત્પાદન થશે એવા જ હું વિડીયો બનાવીશ. કોઈ પણ વધારાનો 1 પણ રૂપિયાનો ખર્ચો હું પશુપાલકોને થવા દેતો નથી. એટલે હું જે વસ્તુ સારી હશે, જેનું રિઝલ્ટ સારું હશે એવા જ, અને બીજી વસ્તુ કે પૈસાનો ખર્ચો બને એટલો ઓછો થશે એવા જ હું તમને દેશી ઈલાજ બતાવીશ અને એમાં તમને પાછું સારામાં સારું રિઝલ્ટ મળશે. તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં પણ સારો લાગ્યો તો સારું લખજો અને જેને રિઝલ્ટ મળે એમાં પણ મને રિઝલ્ટ લખજો. થેન્ક યુ.